આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 5। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, આ પ્રમાણે ત્રણેય કાળમાં સંધ્યાની ઉપાસના કરતા દ્વિજાતિ પુરુષે ઓમકારના ઉચ્ચારે સહિત ગાયત્રી મંત્રનો ભક્તિભાવપૂર્વક જપ કરવો। ગાયત્રી મંત્ર વેદનું બીજ મનાયેલ છે, તે બીજ ઓમકાર મનાયેલ છે। તે ઓમકારથી ઉત્તમ કાની પણ નથી। તે એકાક્ષરી પ્રણવ સ્વયં બ્રહ્માજીનું જ સ્વરૂપ છે। ઓમિતિ એકાક્ષરન બ્રહ્મ એમ ગીતાજીમાં કહ્યું છે। અકાર, ઉકાર અને મકાર, આ ત્રણ અક્ષરોથી ઓમકાર ત્રણ લોક, ત્રણ ગુણ, ત્રણ કાળ, ત્રણ અગ્નિ અને ત્રણેય વેદમાં વ્યાપીને રહેલો છે। તેથી તે કહેલા ત્રિક એટલે કે અકાર, ઉકાર, મકારનો અધિપતિ કહેલો છે। ત્રણેય વેદો ઓમકાર થકી જ અભિવ્યક્તિને પામ્યા છે, અને બીજમાં જેમ વડ રહેલો છે તેમ સર્વ શબ્દ સમૂહ પ્રણવમાં રહેલો છે। માટે ગાયત્રી મંત્ર અને બીજા મંત્રોની આગળ ઓમકારનો જપ થાય છે। હે વિપ્ર, મંત્ર કરતા ઋષિ, મંત્રનો ગાયત્રી છંદ, મંત્રના ઉપાસ્ય દેવતા, મંત્રનો પોતે ઈચ્છેલા ફળમાં વિનિયોગ અને નૈરુક્તાદિક બ્રાહ્મણ, આ પાંચ ગાયત્રી મંત્રના અંગો સર્વે શાસ્ત્ર થકી જાણવા જરૂરી છે। ગાયત્રી સર્વ મંત્રોના સારરૂપા છે, સર્વે વેદ સ્વરૂપા છે, બ્રાહ્મણોક્ત પદત્રયયુક્ત ત્રિપદા છે, અને ઉપાસના કરનારાઓને સર્વ પ્રકારની સિદ્ધિ આપનાર કહેલ છે। ગાયત્રીને પ્રકૃતિ જાણવી તથા પ્રણવને પુરુષ જાણવો, બંનેનો સંબંધ હોય ત્યારે જ જપ કરનારા દ્વિજાતિજનોને ઈચ્છિત ફળની સિદ્ધિ થાય છે। દર્ભના આસન ઉપર બેસી હસ્તમાં દર્ભ ધારણ કરી જીતેન્દ્રિય અને નિયમમાં તત્પર એવા દ્વિજાતિ પુરુષે સૂર્યના બિંબમાં ભગવાન શ્રી હરિનું ધ્યાન કરી ગાયત્રી મંત્રનો જપ કરવો। હે વિપ્ર, ગાયત્રી મંત્રના જપમાં પ્રથમ ઉચ્ચારણ કરવામાં ઓમ ભૂર્ભુવ સ્વઃ આ વ્યાહૃતિનું ઉચ્ચારણ કરવું, પછી ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરી મંત્રને અંતે પણ ઓમકારનો ઉચ્ચાર કરવો। આ પ્રમાણે ગાયત્રી મંત્રના જપનો વિધિ જાણવો। વાચિક, ઉપાંશુ અને માનસ, આ પ્રમાણે ત્રણ પ્રકારનો જપ કહેલો છે। તેમાં ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે સ્પષ્ટ પદ અને અક્ષરનો વિભાગ, તેમજ ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતયુક્ત સ્વરોના ઉચ્ચારણપૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરવો, તે વાચિક જપ કહેલો છે। જે મંત્રનું ધીરે ધીરે ઉચ્ચારણ કરવા પૂર્વક થોડા થોડા હોઠનું હલનચલન થાય ને લેશ માત્ર જ સ્વયં જપ કરનારને શબ્દનું શ્રવણ થાય તેવા જપને ઉપાંશુ જપ કહેલો છે। અને જે જપ જીહવા તથા દાંતના આવરણ રૂપે રહેલા બંને હોઠને ચલાવ્યા વિના માત્ર મનમાં કરવામાં આવે તે માનસ જપ કહેલો છે। જપ કરનારા પુરુષે મનથી મંત્રનું ધ્યાન કરવું, હોઠ ચલાવવાથી નહીં, ડોક ઘુમાવવી નહીં, દાંત દેખાડવા નહીં, કારણ કે યક્ષો, રાક્ષસો, ભૂતો, સિદ્ધો, વિદ્યાધરો અને પ્રથમાદિક ગણો મોટેથી કરવામાં આવતા મંત્ર જાપને હઠપૂર્વક આકર્ષી જાય છે। તેથી મંત્ર જાપ હંમેશા ગુપ્ત કરવો, મંત્રોચ્ચારમાં ઉતાવળ પણ ન કરવી, જાપની વેરી નિદ્રા ઉપર વિજય મેળવી ધીરજ રાખીને ગાયત્રી મંત્રનો જાપ કરવો। મંત્રના અર્થનો વિચાર કર્યા સિવાય બીજે ક્યાંને મનને જવા ન દેવું, તથા જ્યાં ત્યાં જોતા થકા પણ જાપ ન કરવો। દોડતા દોડતા કે પોતાની ચારેય બાજુ નજર ફેરવતા થકા પણ જાપ ન કરવો। ઉઘાડા મસ્તકે કોઈની સાથે વાત કરતા માથે પાઘ બાંધી રાખીને પગ ઉપર પગ ચડાવીને હાથ હલાવતા થકા તથા ચંચળ ચિત્તે પણ
ગાયત્રી મંત્રનો જાપ ન કરવો, પરંતુ એકાગ્ર ચિત્તે જાપ કરવો. અને પોતે ઉચ્ચારેલો ગાયત્રી મંત્ર બીજા સાંભળે તે રીતે પણ જાપ ન કરવો. પ્રાતઃકાળે સૂર્યોદય પર્યંત પૂર્વ મુખે ઊભા રહીને ગાયત્રી મંત્રનો જાપ કરવો. સાયંકાળે તારા ઉદય પામે ત્યાં સુધી પશ્ચિમાભિમુખે બેસીને જાપ કરવો. અને મધ્યાહ્ને ઊભા રહીને કે બેસીને જપ કરવો. તેમાં ઊભા રહીને જાપ કરે તો સૂર્ય સન્મુખ ઊભા રહેવું, અને બેસીને કરે તો પૂર્વાભિમુખે બેસવું. પ્રાતઃકાળે હાથ નાભી પાસે રાખીને જપ કરવો, મધ્યાહ્ને હાથ હૃદય પાસે, અને સાયંકાળે હાથ નાસિકા પાસે રાખી જપ કરવો. આમ 3 પ્રકારના જપનો વિધિ જાણવો. મહાપાપનો નાશ કરનારા ગાયત્રીનો 1000ની સંખ્યામાં કરેલો જાપ ઉત્તમ કહેલો છે. 100 જાપ મધ્યમ, અને 10 જાપની સંખ્યા કનિષ્ઠ ગણાય. આ પ્રમાણે દ્વિજાતિ પુરુષોએ 3માંથી 1 પક્ષ ગ્રહણ કરી જાપ અવશ્ય કરવો. 10ની સંખ્યામાં કરેલો ગાયત્રી મંત્રનો જાપ આ જન્મમાન કરેલા સર્વે પાપોનો નાશ કરે છે. 100ની સંખ્યામાં કરેલો જાપ આ જન્મના પાપની સાથે પૂર્વના 1 જન્મના પાપોનો નાશ કરે છે. અને 1000 જાપ કરનારાના 3 જન્મના પાપો નાશ કરે છે. એવો વેદ વ્યાસજીનો મત છે. જો ગાયત્રી મંત્રનું પુરશ્ચરણ કરવું હોય તો 24 લાખની સંખ્યામાં જપવામાં આવે તો પૂર્ણ થાય છે. અને આ ગાયત્રી મંત્રનું જે પુરુષ પુરશ્ચરણ કરે છે તેના સર્વે મનોરથો પૂર્ણ થાય છે. હે વિપ્ર, આ પ્રમાણે મેં તમને ગાયત્રી મંત્રના જાપનો વિધિ કહ્યો. 10મો સંસ્કાર એવા ઉપનયનને પ્રાપ્ત કરનારા દ્વિજાતિ પુરુષે પોતાના પુણ્યનો વિનાશ કરનારી આળસનો તત્કાળ ત્યાગ કરી વિધિ પ્રમાણે પોતાની શક્તિ અનુસારે પ્રતિદિન ગાયત્રી મંત્રનો જપ કરવો. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા ગાયત્રી મંત્રના જપ વિધિના નિરૂપણ નામે 5મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.